નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। શું દર્શક મિત્રો તમે જાણો છો કે જ્યારે કોઈ સ્ત્રીને કોઈ ફાંસીની સજા થઈ હોય અને જો તે સ્ત્રી ગર્ભવતી હોય તો દર્શક મિત્રો એ ફાંસીની સજા એને થઈ ગયા બાદ એટલે કે ફાંસી એને જાહેર થઈ ગયા બાદ જો તે સ્ત્રી ગર્ભવતી છે તેવું સાબિત થાય તો દર્શક મિત્રો તે સ્ત્રીને ફાંસીની સજા નહીં થઈ શકતી, કારણ કે તેના ગર્ભમાં રહેલું બાળક છે તેનો કોઈ વાંક નહીં હોતો। એટલે એ બાળકને જીવન જીવવાનો અધિકાર છે અને એટલા માટે જ જો કોઈ પણ સ્ત્રીને ફાંસીની સજા થાય છે તેવા સંજોગો દરમિયાન તે સ્ત્રી જો ગર્ભવતી હોય તો તેની જે ફાંસીની સજા હોય છે તે મોકૂફ રાખવામાં આવતી હોય છે અથવા પાછળથી તેને પછી આજીવન કારાવાસની અંદર પણ ફેરવી શકાય છે, પરંતુ એ કોર્ટનો વિષય છે અને તે જે સમય અને સંજોગો અનુસાર તેની અંદર પરિવર્તન કરતી હોય છે કોર્ટ। તો દર્શક મિત્રો આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।